જીવનમાં તમે બધી જગ્યાએથી તમે હારી ગયા હોય, જે પણ જગ્યાએથી તમારો આવક છે, આવકનો સ્ત્રોત છે, એમાંથી તમે નિષ્ફળ થયા હોય, સમાજમાં તમે નિષ્ફળ થયા હોય, તમારા બાળકોના લગ્નમાં અટકી ગયા હોય, તમારા ભવિષ્યની તમને ચિંતા હોય, તમારા બાળકોની તમને ચિંતા હોય અને ઘરમાં એક પણ પૈસો ના હોય, તમારા ઉપર અણધારી વિઘ્ન આવી ગયું હોય, તમે એવી મુસીબતમાં ફસાઈ ગયા છો કે હવે તમારે શું કરવું અને શું ન કરવું એનું પણ તમને ભાન કે ખ્યાલ ના આવતો હોય, કંઈ સૂઝબૂઝ કે સમજણ ન પડતી હોય, તો તમારા જીવનમાં માત્ર ને માત્ર એક જ માં ભગવતી, આપણા જે કુળદેવી હોય, આપણા પૂર્વજ દેવ હોય, ઈષ્ટ દેવી દેવતા જે તમે માનતા હોય એ જ તમારી રક્ષા કરશે, એ જ તમને કંઈ માર્ગ બતાવશે અને એ જ તમને કંઈક નવી દિશા બતાવશે અને તમારા જીવનમાં સફળ થવાનો કંઈક ને કંઈક તમને રસ્તો બતાવશે. મિત્રો, સ્વાગત કરું છું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમામ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી મા ભગવતીને, પરમ કૃપાળુ પરમાત્માને, ગુરુદેવને હું પ્રાર્થના કરું છું. મિત્રો, જીવનમાં સુખી થવું હોય અને પૈસો કમાવો હોય તો એનો આ એક મંત્ર છે. પણ મિત્રો, તમે દુઃખી શા માટે થાઓ છો? ગભરાવશો શું કામ? દિવસમાં સુખ અને દુઃખ તો આવ્યા કરે. તડકો ને છાંયડો એ તો જીવનના બે પાસાઓ છે. જેમ કે નદીના બે કિનારાઓ હોય, રૂપિયાની કે પૈસાની, રૂપિયાની કે સિક્કાની બે બાજુઓ હોય, એમ આપણા જીવનમાં બે પલ્લુઓ છે. તડકો, છાંયડો, સુખ, દુઃખ, સવાર, સાંજ, સ્ત્રી, પુરુષ, શિવ, શક્તિ. મિત્રો, એમ આપણા જીવનમાં બધા પાસાઓ સરખા હોય છે, જે આપણા કર્મ ઉપર આધાર હોય છે. જેવું કર્મ કરો એ રીતનું આપણને ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, મા કુળદેવી પાસે તમે પ્રાર્થના કરો, વિનંતી કરો, આજીજી કરો કે મા ભગવતીને તમે રીઝવો, પ્રસન્ન કરો. તમે જે દેવી દેવતા હોય, કુળદેવતા હોય, કુળદેવી હોય, પૂર્વજ હોય, કોઈ પણને તમે માનતા હોય એમને તમે સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરવાની છે, એમને રીઝવવાના છે, પ્રસન્ન કરવાના છે. અને એમની કૃપા તમારા ઉપર થાય તો તમારો ભવનો બેડો પાર થઈ જાય. જીવનમાં દુઃખ આવ્યું હોય, તકલીફ પડી હોય, મુશ્કેલી આવી હોય, વિઘ્નો આવ્યા હોય, કોઈ ભયંકર ઘરમાં બીમારી ચાલતી હોય, અણધાર્યા કેસ કબાડા, પોલીસ, કોર્ટ, કચેરી ચાલતું હોય, આ બધામાંથી જો મુક્ત થવું હોય અને ઘરમાં પૈસો કમાવો હોય, બાળકોને સુખી કરવા હોય, બાળકોને ભણાવવા હોય, ઘર પરિવાર સારી રીતે જીવન જીવવું હોય, તો માત્ર ને માત્ર આપણા કુળદેવી માં જ આપણને ઉગારી શકે, માં ભગવતી ઉગારી શકે. એવું તમે ભજન કરો ભગવાનનું કે માતાજીનું, તમે કોઈ પણને માનતા હોય એને તમે રીઝવો, પ્રસન્ન કરો તો તમારો બેડો પાર થઈ શકે છે. તો મિત્રો, એના માટે આપણે સવારમાં વહેલા ઊભું થવાનું છે, કુળદેવીને પગે લાગવાનું છે, નાહી ધોઈને એમના પૂજાપાઠ કરવાના છે, એમનો એક મંત્ર બોલવાનો છે. એ મંત્ર તમે દરરોજ બોલશો, એક દિવસ ચૂક્યા વગર. અચાનક તમારે કોઈ બહાર ગામ જવાનું કારણ હોય અને તમે એક દિવસ ન બોલી શકો તો પણ તમે તમારા મનમાં એ મંત્રનો જાપ તમે કરી શકો છો. પણ ભક્તિ એવી કરજો, કુળદેવીને કરો, ભગવાનને કરો કે ગુરુદેવને કરો, પણ ભક્તિ એવી કરજો કે કોઈને નડે નહીં, નિસ્વાર્થવાળી ભક્તિ કરજો. તમારું જીવન સુધરી જાય, બીજાનું પણ જીવન સુધરે, બીજામાં મદદ થાય, કોઈનું ભલું થાય એવી ભક્તિ કરજો તો માં 100% રીઝવે અને પ્રસન્ન થાય અને તમારું કોઈ પણ કામ અટકે નહીં, તમે દરેક કાર્યમાં સફળ થાવ એવી માની કૃપા તમારા ઉપર થાય છે. પણ તમારે ધર્મના કાર્યમાં આગળ રહેશો, કોઈ સારા કાર્યમાં આગળ હશો, કોઈને મદદ કરશો, ગરીબને ખવડાવશો, પશુ પક્ષી ઢોર ઢાંખર માનવ તમે ખવડાવશો અને અન્નનો વેરો કરશો, ધર્મ કરશો તો મા ભગવતીની કૃપા તમારા ઉપર અપરંપાર થાય છે. ગમે તેવી મુશ્કેલી હોય,
ગમે તેવું વિઘન આવ્યું હોય ને તો મિત્રો એ પાર પડી જાય છે, પણ મુશ્કેલીનો સામનો તમારે કરવો પડે. ધંધો હોય તો એમાં અપડેટ થવું પડે, કોઈ વેપાર હોય તો નવીનતા કરવી પડે. કંઈ ને કંઈક જીવનમાં કર્મ કર્યા વગર ફળ પ્રાપ્ત થતું નથી. પણ એના માટે આપણા શરીરમાં એનર્જી હોવી જોઈએ, આપણામાં બુદ્ધિ હોવી જોઈએ, અને એ બુદ્ધિ અને ચાતુર્ય, વાણીમાં મીઠાશ, આપણો સ્વભાવ એ આપણને આપણા કુળદેવી મા તરફથી સારા સારા વિચારો પ્રાપ્ત થાય છે, સારા સંકેતો મળે છે, અને એમની સેવા પૂજા કરવાથી જ આપણા જીવનમાં સુધારો થાય છે. એટલા માટે ઘરમાં વ્યસન ના હોવું જોઈએ, કોઈ ખોટા ખર્ચા કે ફેશન ના હોવી જોઈએ, અને સાદગીભર્યું જીવન હોય. ભલે તમે રૂપિયા ઢળક કમાતા હોય, પણ જીવનમાં ખર્ચો વાપરી વિચારીને કરવો, અને ઘરનું વાતાવરણ જોઈ અને આપણે કઈ રીતે જીવન જીવીએ છીએ એના પર જીવો. બાજરીનો રોટલો ખાતા હોય ને તમને ઘઉંનો મળે તો પછી બાજરીને ભૂલી ન જવાય. એટલા માટે મિત્રો, જે કાર્ય કરો કુળદેવી માના સંકેતો સમજીને, કોઈ વડીલોના આશીર્વાદ સાંભળીને, ગુરુદેવના આશીર્વાદ સાંભળીને, એમના વચનો અનુસાર જો જીવન જીવો તો જીવન સફળ થઈ જાય. તો આપણે કુળદેવી માનો મંત્ર બોલવાનો છે. ઓમ કુળદેવી નમો નમઃ. દરેકના કુળદેવી માનો આ મંત્ર બોલવાનો છે. ધારો કે જેની માં મહાકાળી કુળદેવી હોય તો એમનો આ મંત્ર છે ઓમ ક્રીમ કાલિકાએ નમઃ. આ મંત્ર દરરોજ બોલવાનો છે. ચામુંડા માનો હોય ઓમ ક્રીમ હીમ ચામુંડાએ નમઃ. એમ દરેકને પોતપોતાના કુળદેવી માનો જે મંત્ર હોય એ દરરોજ સવાર સાંજ જાપ કરે તો અતિ ઉત્તમ ગણાય. અને મનમાં પણ એમનું મંત્રનો જાપ કરો તો તમારા જીવનમાં ક્યારેય દુઃખનો પડછાયો પણ નહીં આવે. આ 100%ની વાત છે. ધર્મનું કાર્ય કરશો, કોઈને મદદ કરશો, ધર્મ કરશો તો 100% તમે જીવનમાં સફળ થશો ને થશો, એવી હું આશા રાખું છું. દરેકના કુળદેવીનો પોતપોતાનો મંત્ર હોય એ પ્રમાણે બોલજો. અને જો કુળદેવીનો ખ્યાલ ન હોય તો ઓમ કુળદેવી નમો નમઃ આ મંત્રનો જાપ કરજો. જ્યારે સવારમાં વહેલા ઊભા થાવ, નાહી ધોઈ માના દીવા અગરબત્તી પૂજાપાઠ કરો, એ વખતે આ મંત્ર બોલવાનો છે. મંત્ર બોલ્યા બાદ તમારે આખા ઘરમાં કે તમે જે જગ્યાએ રહેતા હોય તે જગ્યાએ ગુગળનું ધૂપ કરજો, અથવા કપૂરની 2 ગોટી સળગાવજો અંદર ઇલાયચી નાખીને. તો ઘરમાં સુગંધિત વાતાવરણ અને પવિત્ર વાતાવરણ થાય છે, સકારાત્મક વિચારો આવે છે, નવી એનર્જી ઊભી થાય છે. આ રીતે તમારા જીવનમાં સારા સારા સંકેતો અને સારી દિશા અને મન શાંત રહે એ તરફ તમે આગળ વધો, એવી મા ભગવતીને હું પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, આ વિડીયો તમે કયા ગામથી, કયા શહેરથી, કયા જિલ્લાથી, કયા તાલુકાથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું. તમે આ વિડીયો દ્વારા શું અહેસાસ અને શું અનુભવ કર્યો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. તમારા પ્રતિભાવો અમને મળે એ અમારા માટે બહુ અમૂલ્ય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને સાચી દિશા બતાવી, સાચું કર્મ કરવું, સારું ધર્મ કરવું એ આપણો, તમારો અને મારો બધાની ફરજ છે. એકબીજાને સુખમાં અને દુઃખમાં મદદ કરવી. કંઈ નહીં, પણ વિડીયોના માધ્યમ દ્વારા અમે અમારા સલાહ સૂચન તમારા સુધી પહોંચાડીએ. એમાં તમને કશું કચાશ કે કંઈ અમારાથી કોઈ ભૂલ થઈ હોય, એવા બોલવામાં થઈ ગઈ હોય તો તમે અમને ક્ષમા કરજો, એવી હું વિનંતી કરું છું. તમે બધા જ હેમખેમ સર્વકુશળ મંગળ રહો તેવી ગુરુદેવને માતાજીને હું પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.